મમદપુરા ગામે મનરેગામાં ભ્રષ્ટાચાર મામલે ગામ લોકોએ ટીડીઓને આવેદનપત્ર આપ્યું. આજે 20 જાન્યુઆરીના રોજ બપોરે 12:30 કલાકે વિસનગરના મમદપુરા ગામના લોકોએ ભેગા મળીને ગામમાં ચાલતા મનરેગાના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવી વિસનગર તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી તપાસની માંગ કરી છે. ગામ લોકોનો આરોપ છે કે કામ થયા વગર જ કામદારોના ખાતામાં પૈસા જમા થયા છે અને તેનો દુરુપયોગ થયો છે. તો આવો જોઈએ ગામ લોકોએ શું કહ્યું. શું નામ આપનું? પરમાર સુરેશભાઈ રામાભાઈ, ગામ મહમ્મદપુર, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા. શું બાબતે આપણે અહીંયા આવેદનપત્ર આપ્યું? અમે સાહેબ એ બાબતે આમંત્રણપત્ર આપવા આવ્યા છીએ કે અમારા ગામમાં મનરેગા યોજના હેઠળ 2021-22ના વર્ષમાં કામ થયો નથી અને ખાતા ધારકોનો ખાતો પણ બેંકમાં ગ્રાહકો વગર જે તે વ્યક્તિને ખબર હોવા સિવાય પણ ખાતા બલોલ બેંકની અંદર ખુલી ગયા છે. એના અંદર પૈસા પણ ઉપડી ગયા છે, પણ ખાતા ધારકોને કોઈને ખબર નથી. અમે આ બાબતે સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને આના વિશેષ ગામની અંદર રોડો બન્યા નથી. અમુક બીજા ઘણા કામો એવા છે અમે જે અમારા જાણમાં આવ્યું છે કે રોડ બન્યા નથી ને એના પૈસા પણ ઉપડી ગયા છે. બરાબર. અને આ બાબતે અમે સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને બસ. મહમ્મદપુર ગામે મનરેગા યોજના તેમજ અન્ય કામોમાં ભ્રષ્ટાચાર થયેલો છે 2021-22. એની અંદરનું આવેદનપત્ર આપવા આવેલા હતા. એની અમે ટૂંક સમયમાં તપાસ કરી અને જે પણ હશે એ જવાબ અમે કરી દઈશું. ઓકે. અમે તમને આપીશું પળે-પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.